સરસ એ ગીતની યાદી છે પણ એકાદું ગીત બેન લઈ લે એકાદું હું લઈ લઉં એટલે મામા મોટો માંડવડો એરો પાવો જીડી સાજળીએ શણગારો માણારા માંડવડો મોતીડે વધાવો પાછળ રે એ વરરાજો જોને ઘોડા પવન જા ઘણા બધા ગીતો છે બેન પણ યાદી કરાવ્યું છે આ તો ઘડીક વાર લગ્નનો માહોલ મેં કીધું લગ્ન છે એટલે કરું મામા એટલે થોડી એક વાત ગીત એમ થાય કયું મૂકું ને કયું ન મૂકી પણ સરસ રહી આ ચીઠી પૂરી થઈ જાય એટલે દાદા વાછરાની ફરમાઈશ છે એટલે હું એ બાજુ થોડોક જાઉં અને પછી મને જેમ મોજ આવે એમ મામા હું થોડોક પાછો હા કે પોખર ને પરણવા તણી અને તું તો રાણા એ રાણા એ રાણા એ રાણા પોખણ ને પરણવા તણી અને હવે તું રાણા રમતું મેલ પણ ધરને ધરને ખાંડા નાખે એ મારી વેગડ કારણ તું વાછરા ધરને ખાંડા નાખે અરે મારી વેગડ કારણ વીર વાછરા એટલે દાદા માટે કે બેની બાદ કોલ તો વાપી રે ધજાયુધ રમણી તાપી રે અન પડાણા પંથડા કાપી મારતે ગોડે બેન બોલાવે રે પડાણાથી વાછરો આવે રે મરમઠથી તા વાછરો આવે રે
ઘોડાના ઈડા બોલાવા ગે રે સુતા સૌ માનવી જાગે ઘોડાના ઈડા બોલાવા ગે રે સુતા સૌ માનવી જાગે પાધરમાઈ ઢોલની પ્રાચર પાધરમાઈ ઢોલની પ્રાચર સાંભળો વાયુ એન બોલાવે રે મારું મઠથી તા વાછરો આવે રે પડાળાથી વાછરો આવે રે દાડાનો એક અદ્ભુત ભાવ રાજભાની કલમે લખાયેલ કે ઈ દાડો જ્યારે મંગળ વરતવા માટે દાડો વાછરો છે જાય અને ન્યા તો પોખાણો પણ ઈ પોખણને પરણવાની ઈ નથી હાસું પણ જ્યારે યુદ્ધના મેદાનમાં જોટાની તલવાર લઈને દાડો છે જેથી યુદ્ધના મેદાનમાં ઉતરે અને એમ જોગ માયાને એમ કે હે માં હે જોગણિયું પ્રથમ શૈલ પુત્રી દુતુમ બ્રહ્મચારિણી દુતુમ ચંદ્ર ઘટા ચતુર્થમ કુસુમાંડા પંચમી સ્કંદ માતા છઠ્ઠી કાંતિયાયની હાથમી કાલરાત્રિ આઠમી મહાગૌરી નવમી સીધી દાત્રી હે જોગણિયું હે ભૈરવિયો આજે ખપરો ભરવા માટે આવી જાજો આજ દાદા વાછરાના પૂજા ઉપર રાસ લેવા માટે જોગમાયો આવી જાજો પણ કેવી રીતે તો દાડો વાછરો કેવી રીતે આખું વર્ણન છે મણિયારામાં પોખાણો તો માંડવે લાડો રે જાનૈયા ના વગતા હાડો પોખાણો તો માંડવે લાડો રે જાનૈયા ના વગતા હાડો સુણી ધાહુ વાછરો ડાડો સુણી ધાહુ વાછરો ડાડો વિફરો ફેંકી વરમાળાયું રે સોનંકી તું વાળ દે ગાયું રે વર રાજા તું વાળ દે ગાયું રે હિંગાળાનો ઢોલ દડુક્યો રે હિંગાળાનો ઢોલ દડુક્યો રે સુડો ડાડે માંડવો મૂક્યો ડાઢાળો સિંહ દડુક્યો આમ દાડો યુદ્ધમાં ઉતરો ડાઢાળો સિંહ ડણુક્યો હાથ પાડે છે ચારણી આયુ રે વર રાજા તું વાળ દે ગાયું રે સોનંકી તું વાળ દે ગાયું રે
જેવો ડાડે માંડવો છાંડો રે મહાદેવ નાચવા માંડો જેવો ડાડાએ માંડવાની બાર પગ મૂક્યો તા તો દિગપાળોના છે છેડા મીંડા ધ્રુજવા અને કૈલાસના ખોપરાની માથે ડાડો સેવ નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા પ્રલંકે ત્રયાનમ ત્રયમ નેત્ર જ્વાલમ વિષમ કંઠ માલમ ગલે રૂંડ માલમ વિષમ વાટ ઘાટમ ડાડો શિવ છે કૈલાસના ખોપરાની માથે તાંડવ મીંડો કર્યો આ અને શિવનો વીરભદ્ર નામનો ગણ છે જેમ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળે એમ દુશ્મનોની સેનાને ડાડો છે ધમરોળવા માંડ્યો પણ કેવું દ્રશ્ય આખું સર્જાણું મામા જેવો ડાડે માંડવો છાંડો રે મહાદેવ નાચવા માંડો તેલો પગ પેગળે માંડો તાતી ગુંબાળો એ હંકોરિયું બાયું રે વર રાજા તુવાળ દે ગાયું રે સોલંકી તુવાળ દે ગાયું રે સોલંકી વીર છોગાળો રે છત્રી વટ પાળવા વાળો સોલંકી તું વીર છોગાળો રે છત્રી વટ પાળવા વાળો જેણે એનો જંગ નિઘાળો કાળ મોઢે જઈને સૈન્ય સમાણું રે વર રાજા તુવાળ દે ગાયું રે એ વાત મોદરના એથી સપને ગાવીન રાજપૂતાની બેન તારા ને સ્વર્ગની ગાદી મારા નિજ ગામ બરબાદી શંકર નો ગણ છે સાણો રે રાખેલા જ ધર્મ નિરાણો ત્રણે લોક તું પૂજાણો રાજચારણ ની સાંભળી રાયું રે વર રાજા તુવાળ દે ગાયું રે
સાનિધ્યમાં આજ તુલસી વિવાહ છે. મારો અને તમારો બાપ કૃષ્ણ દ્વારકાધીશ. મામા કેવો આપણો ભગવાન, તમે એનું ખાલી ચિત્ર દ્રશ્ય જોવો ને તોય પગની આંટી નાખીને ઊભા હોય. બીજા ભગવાનના એવા નહીં હોય. હાણસી જેવું કામકાજ છે. એકવાર એની પકડમાં આવી જાય ને તો કોઈ દી મૂકે નહીં હો. એની પકડમાં આપણે આવવા જોઈએ. પછી એમ કે મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન હે મેરો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની અમારી હે. એકવાર મારા ભગવાન દ્વારકાધીશે કીધું, એકવાર મારો બાળ 10 ડગલા તો હામાં માંડી, જો હામાં 50 ડગલા નો માંડું તો મુરલીધર મહારાજ નો કેવા ભલા માણસ. કેવો કેવો ઘડી ઉભા રહી જાય. મારે એક કડી લેવી છે પણ એની પર કેવો આપણો ભગવાન અને કેવા એના બાળ. મામા અટાણે દાડો ભીષ્મ બાળ ઉપર છયા ઉપર પોતે હુતા હુતા ઉપદેશો આપી શકે તોય આપણે એને ભગવાન નો સ્વીકારી. આ કેવડી મોટી વાત છે. નટણ તમે કોઈ ઓલા માટે નહીં, કોઈ વિરોધ માટે નહીં, પણ સનાતન માટે મામા ખાસ આપણે તો પહેલેથી કરતા આવીએ છીએ. જ્યારે જ્યારે જરૂર પડી છે ધર્મની, આફ્રિકાના જંગલમાંથી જેમ ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ હિન્દુસ્તાનના ધર્મને ભરડામાં લેતા 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 વિધર્મીના ટોળા જેથી આવતા હતા ને, જુનાગઢની ધીંગી ધરતી અને નવાબનું રાજ, જુનાગઢની બાજુનું ધંધુહરનો ટીબો અને કરશન ડાંગર નામનો આયર મુખી એનો. અને નવાબ એમ કે ખાલી સાંભળજો, ધર્મને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે. અને કરશન ડાંગરને એમ કે તમારી દીકરીઓ માવડિયું બેનું છે, રાસ લે નહીં, રાસ નવાબને જોવો છે. અને નવાબને ઘડીક ઘડીક બેસી જાવ, ઘડીક આ છોકરાઓ બેસી જાય એવું કરો તો મજા આવશે. વાહ એ મામા, મામા હો વેલા હાર લગન થાય તમારા બેહી જાવ. હામું જોવે એમને. આને જુનાગઢના નવાબ એમ કે તમારી દીકરીઓ, માતાઓ બહેનો, આજની દીકરીઓને ખબર પડે. મામા કેવી કેવી ભારત વર્ષની દીકરીઓ, તમારી દીકરીઓ જે રાસ લે છે એ અમારે જોવો છે. નવાબના માણસો એમ કે. અને કરશન ડાંગર નામનો એ આયર છે, આ તો એની મુસરીઓ છે ફરાક 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 ફરકાંત ગુજ થારકાંત ગુર ગુર રોમ રોમ ગુલટે ઉમાંગ. મૂછની માથે તા દઈને આયરે એમ કીધું, તું કમારી દીકરીઓ છે એ તો કૃષ્ણ પરમાત્માને રીઝવવા માટે રાહડા લે. તારા નવાબ અમે કોઈ દી અમારી દીકરીઓ રાહડા નો લે. તો કે તો જુનાગઢની ધરતીમાં નો રહી શકો. તો કે જુનાગઢની ધરતીમાં રહેવા અમને કોણ આડું ફરે છે, અમે આયર છે ખબર પડે કોક કાઢવા માટે આવે તો. અને કરશન ડાંગર ને મેર ને જે બધા રહેતા હતા મુખી એમાં કરશન બાપા. અને ઈ યુદ્ધ થયું શેના માટે? ખાલી માતાઓ બહેનો એની સામે રાસ નો લઈ શકે ને એના માટે. આખા આખા કુળ હોમી દીધા, પણ અમારી દીકરીઓ છે તમારા સામે રાસ નો લે. ધર્મ માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે લોહી પણ આપી દેવાની તૈયારી છે. એટલે પણ વાત ઈ કરતો તો બીજા ધર્મમાં તમારે બધાયને આપણે વંદન છે, આપણે બધાયને માનવા વાળા છે. પણ એક ધર્મના ભગવાન એમ કે જો પૂરી કાયનાત કો ચલાતા હૈ હું उसका સંદેશા વાહક છું. જે આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે એનો હું સંદેશા વાહક છું. એક ધર્મના ભગવાન એમ કે જે આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે એનો હું બાળક છું. એક ધર્મના ભગવાન એમ કે એનો હું સંદેશા વાહક છું, ટપાલી છું. બીજા ધર્મના ભગવાન એમ કે એનો હું બાળક છું. પણ મારો અને તમારો બાપ કૃષ્ણ પરમાત્મા મુરલીધર મહારાજ કુરુક્ષેત્રના રણ મેદાનમાં છાતી ઠપકારીને બોલ્યા છે કે અર્જુન, હું જ બ્રહ્માંડનો બાપ છું અને મેં જ દુનિયાને બનાવી છે. ભલા બનાસ આ કોણ કહી શકે? આપણો બાપ દ્વારકાધીશ કહી શકે. અને મહાભારતનું યુદ્ધના 1-2 દિવસ હાલ્યા અને દાંડો ભીષ્મ છે બરોબર યુદ્ધનું ટૂંકમાં પૂરું થયું. અને રાતનો એ સમય, અને રાતના સમયે દુર્યોધનને પેટમાં પીડા ઉપડી. અને દાદાને આવીને એટલું કીધું કે દાદા, દાડો ભીષ્મ અમારી બાજુથી લડતું હોય એવું મને નથી લાગતું. દાડો ભીષ્મ જો યુદ્ધના મેદાનમાં લડે તો પાંડવો હજી કોઈ દી જગતના ચોકમાં જીવતા હોય. દાદા તમે અમારી બાજુથી નથી લડતા. કાં તો દુર્યોધન કામ કરે હું તમારી બાજુ છું, તમારી બાજુ નહીં. દાદા અમારી બાજુથી તમે યુદ્ધ નથી કરતા. અને બહુ જ્યારે દાદાને કીધું, બહુ જ્યારે કહેવામાં આવ્યું ને મામા, ત્યારે દાદાએ પછી પોતે ક્રોધમાં આવી ગયા. અને દાદાએ એટલું કીધું કે હવે કાલ હવારનો સૂરજ ઉગે, વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવું, લાજે મેરી ગંગા જનની અન શાંતન સૂતન કહાવું. કાલ હવારનો સૂરજ ઉગે કાં તો વાસુદેવ કૃષ્ણ કાળિયાના હાથમાં હથિયાર હોય. 18 દિવસની જે પ્રતિજ્ઞા લીધી છે ને, હથિયાર ધારણ ન કરવું, કાલ હવારે હાથમાં હથિયાર ધારણ કરાવું.
નકર પાંડવો વગરની ધરતીને કરી દઉં કાલે હવારનો હુરો જોગન. આખી કચેરી જેટલી સેના હતી બધાયને ખબર પડી કે દાદાએ પ્રતિજ્ઞા લીધી, કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા લીધી, હવે તો શું થાય કાલ. અને બધાએ પ્રતિજ્ઞા લીધી ને મામા, એક પછી એકના તંબુમાં જાય અને કૃષ્ણ પરમાત્મા આમ કરીને આમ જોવે, કોઈ તરવારને ધાર કાઢે છે, કોઈ ભાલાને ભાલાની ધારું કાઢે છે, બધા યુદ્ધની તૈયારી કરે છે કાલ હવારે હું થાય. દાદાએ પ્રતિજ્ઞા લીધી છે. બધા એટલે બધા જેટલી સેના હતી, કૌરવો સેના, પાંડવી સેના, બધી સેનામાં બધા યુદ્ધની તૈયારી કરે. છેલ્લે અર્જુનના તંબુમાં ભગવાન જાય અને આમ જોવે ને, એક અર્જુન છે ઘસઘસાટ ઊંઘમાં હૂતો છે. મામા બધા યુદ્ધની તૈયારી કરે, અર્જુન એક ઘસઘસાટ ઊંઘમાં હૂતો છે અને પોતાની પાસે ચાબુક હતું, આમ ચાબુક કઢાડ્યું અને અર્જુન છે ઊભો થઈ ગયો. તને નીંદર કેમ આવે છે? દાદાએ પ્રતિજ્ઞા લઈ લીધી, તને નીંદર કેમ આવે છે? તો કે અટાણે તો પ્રભુ રાતનો સમય છે, હોવાનું જોઈ ને, મસ્કરી કરીમાં. દાદાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ હવારે પાંડવો વગરની ધરતી કરી દઉં, તું હૂતો છો, હુકામે હૂતો છો. તેથી અર્જુને જે મામા કીધું છે ને એ મને અને તમને સમજાય છે ને તો આજ પણ ભેગો છે દ્વારિકાધીશ. ત્યારે અર્જુને એટલું કીધું કે મારો મુરલીધર મહારાજ, મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું. ભલા માણસ, મારો બાપ જ્યારે હુઈ જાય ને પછી અમારે જાગવાના ટાણા આવી છે. અને બીજે દીનો હુરજ ઉગ્યો, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ બામણા મરણ જીણ લગ માણી ગમાણી રાખી જાય કશે પર આવું તો ઉગ્યો તું અડુડ તાતો ગિરિવર અંધારા ગયા સાથ દેવાય તો સૂર હમાણે કમણે કાશે પર આવું તો. બીજે દીનો હુરજ ઉગ્યો, યુદ્ધના રેડી બિબાગ ધોંગ, રેડી બિબાગ ધોંગ, રેડી બિબાગ ધોંગ. ત્યાં ધોસા મેડા વાગવા, સિંધુડા સૂરની શરણાઈ છે ટે ટે કરીને મંડી મામા વાગવા. અને આ બાજુથી દાદા ભીષ્મનો રથ છે ઘારા કાર કરતો ધરતીની માથે આવતો હતો અને આ બાજુથી અર્જુનનો રથ આવતો હતો ને મોર બેઠા છો દ્વારિકાધીશ. આ તો કૃષ્ણ પરમાત્મા જ કહી શકે. 18 દિવસના યુદ્ધમાં હથિયારે ધારણ ન કર્યું અને પાછો મોર હવની આગળ બેહું રથમાં. આ કૃષ્ણ જ કહી શકે, બીજાની ત્રેવડ નથી. અને આમ કૃષ્ણ પરમાત્માએ અર્જુનની સામે એટલું કીધું કે અર્જુન આજ દાડો આવે છે હો, આજ યુદ્ધના મેદાનમાં આજ દેખાડી દેજે દાદાને. તો કે પ્રભુ આપ મારી ભેળા છો, પછી મારે થોડું મૂંઝાવાનું હોય. અને આ બાજુથી ટૂંકમાં યુદ્ધ ચાલુ થયું અને 1 બાણ 2 બાણ 3 બાણ પણ ચોમાહું હોય મામા. અને ચોમાહામાં ગાયના પગની ખરી જેવી વાદળી છે આભા મંડળમાં ચડે અને આભા મંડળમાં આ ઓતરખંડમાંથી એક વાદળી આવે, એક વાદળી બે ટૂંકમાં દિશામાંથી વાદળી આવી અને વાદળી છે બે અથડાય અને ધરતીની માથે જેમ વરસાદ પડવા માંડે, ચેડા ઘસાટી વાદળા કાળા દોવળા ગંબાર ચોકે દઈશું બોતો રાધી માથે ઉતરા દરાર ઝીંગોરા મોરલા માથે વાહારી મંડાણી જડી હેક ધારા મેઘ રાજા મંડાણા ગપાર. જેમ વરસાદ ધરતીની માથે બૂંદો સહી થાંભ 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 પડવા માંડે, એમ દાદા ભીષ્મના એક પછી એક બાણ મંડા હાલવા અને દાદાના એક પછી એક બાણ હાલ્યા ને અર્જુન જોવે છે કે આમાં મારે ક્યાં બાણ મારવું. કૃષ્ણ પરમાત્મા કહેશે કે અર્જુન માર, પણ પ્રભુ ક્યાં મારું? જીત જીત દેખું તીત તીત ભીષ્મનું બાણ હે. આમાં જ્યાં જોઉં ત્યાં મને ભીષ્મનું જ બાણ દેખાય છે, ક્યાં મારું? તો કે માર. બહુ જ્યારે માર માર કીધું ને આમાં મારાથી નથી બાણ મરાય એમ. તો કે તો ભાગ, બાણ નો મરાય તો ભાગ. અને ભાગ એમ કીધું અને આ બાજુ કૃષ્ણ પરમાત્માએ કૂદકો માર્યો ને આ બાજુ અર્જુને કૂદકો માર્યો. પણ હાથમાં ધૂળની મુઠ્ઠી ભરી અને જે ચક્ર હતું, જે રથનું વ્હીલ હતું, પોતાની આંગળીમાં ચકાર 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 ચક્ર જ્યારે વ્હીલ ચક્ર માંડ્યું ને ફરવા, કૃષ્ણનું સુદર્શન ચક્ર. અને દાદા ભીષ્મએ આ માથ જોડ્યા ભગવાન આમાં કે પ્રભુ આપ કહો મેં શસ્ત્ર બીન ભૂમિ હરું સબ વાર. કાળિયો ઠાકર બોલ્યો તો કે 18 દિવસના યુદ્ધમાં આપ કહો મેં શસ્ત્ર બીન ભૂમિ હરું સબ વાર. તો હમકો ક્ષત્રિય ના ગીનો અબ બોલ હું બચન વિચાર. ક્ષત્રિયો કઈ મરી ગયા છે? તમે આવી વાતો કરો છો તો અમને ક્ષત્રિય નથી ગણતા તમે? આપ કહો મેં શસ્ત્ર બીન ભૂમિ હરું સબ વાર. તો હમકો ક્ષત્રિય ના ગીનો અબ બોલ હું બચન વિચાર. બીજી વાર સંભાળીને બોલજો, બોલતા પેલા કોની સામે બોલો છો. હા, આ વાત જ્યારે કૃષ્ણ પરમાત્માએ સાંભળી ને, એ તો બધાનો બાપ છે, એની પાસે તો જવાબ રોકડો જ હોય ને મામા. રોકડો જવાબી કોઈ હોય તો કૃષ્ણ પરમાત્મા છે.
આમ પોતે મરક 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 દાંત કાઢીને મામા એટલું કીધું કે તમે 18 દિવસ પ્રતિજ્ઞાની વાત કરતા હતા ને, તો કે હા, આપ કહો મેં શસ્ત્ર બિન ભૂમિ હરું સબ બાર, તો હમકો ક્ષત્રિ ના ગીનો અબ બોલ હું બચન વિચાર, તો તારી પ્રતિજ્ઞા હારું હસ દિયો. ભગવાન દ્વારિકાધીશે કીધું કે મેં એટલા માટે હથિયાર ઉપાડ્યું છે અટાણે યુદ્ધના મેદાનમાં, મોઢામાં મરક મરક દાંત કાઢીને કૃષ્ણ પરમાત્મા જ કહી શકે કે મારા ભક્તની, મારા બાળની, મારા ભક્તની પ્રતિજ્ઞા જળવાતી હોય તો હું કૃષ્ણ આવી કેટલી પ્રતિજ્ઞા લઈને તોડી નાખું. ભલા માણસ, મારા ભક્તની પ્રતિજ્ઞા જળવાવી જોઈએ. ત્યારે કીધું છે કે મેં હું અર્જુન, આપણે અર્જુન એટલે આપણે બધાય, मैं हूँ अर्जुन को प्राण, अर्जुन है मेरो प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. भला मानसी द्वारिकाधीश ज कही सके युद्धना मैदाનમાં. એટલે ભગત બાપુને લખવું પડ્યું સાવ સુવાળો નથી આ રાયતો, આ ભારતે કાયર દેવ, તેગધારી તરસુળધારી, મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે અને એને ગીતાજીના પાઠ દીધા છે. ભલા માણસ, ગીતાજીના આપણને એવડા એવડા પાઠ દીધા છે. ગીતામાં ભગવાને કીધું છે જ્યારે મસ્તવેદ મામા કરવા માટે જે આપણી માથે જ છે આખી ગીતા, આપણે જીવનમાં લેવી હોય તો, ઉલાળા જ મારવા હોય તો કાંઈ આપણા કામનું છે નહીં. ગીતામાં ભગવાન દ્વારિકાધીશે જે મસ્તવેદ જ્યારે કરવા માટે જાય અને પોતે અર્જુનને બહુ જ્યારે કહે છે કે આમ તારે પલ્લામાં પગ રાખવાનો છે, આમ પાણીમાં તારે માછલીની આંખ જોવાની છે, આમ ફરતી હોય, આમ કરવાનું છે, આમ કરવાનું છે, ત્યારે અર્જુને ભગવાનને કીધું બધુંય મારે કરવાનું? તો કે હા, બધુંય તારે કરવાનું. તો તમે ભગવાન હું કામના? જ્યારે સેના માંગવાની વાત આવી તો મેં તમને માંગ્યા છે ને હવે તમે એમ કહો છો કે બધુંય તારે કરવાનું, તો તમે મારી ભેળા કામ ના હું? તો કે તારાથી નહીં થાય, હું કરી. તો કે મારાથી હું ન થાય? હું અર્જુન શું આમ અભિમાન આવે ને, અભિમાન જ્યારે આવી ગયું ને અર્જુનને, મારાથી હું ન થાય. અને ત્યારે ભગવાન મુરલીધર મહારાજે કીધું કે અર્જુન, આજે પાણી આલક ડોલક થાય છે ને, એ પાણીને સ્થિર હું કરી દઈશ. તારી તાકાત નથી પાણીને સ્થિર કરવું ને. એમ જગતના ચોકમાં આપણા અસ્તિત્વના પાણી જ્યારે મંડે ને, કુટુંબના પાણી, સમાજના પાણી આડા હવળા થવા, એને સ્થિર તો કોક કૃષ્ણ પરમાત્મા જ કરી શકે. બીજા કોઈની તાકાત નથી કે પાણીને સ્થિર કરી શકે. એ મારો અને તમારો બાપ દ્વારકાધીશ છે. એટલે હું એકાદી કડીમાં એની વંદના કરી, પછી ઘડીક વાર બેન, પછી હું, પછી જે પામ કેશો એમ સતત મામા. એટલા માટે અરે તું થયો દ્વારિકા ધણી અને અમાણા છોગાળા રણ છોડ, એથી મારા અંગના મરોડ, આજ હવ કોઈ બદલાના સાંભળા. એક સુદામાને ભગવાને મેલોના મેલો બનાવી દીધા, એ તો આપને બધાને ખબર છે. પણ મારી સામે કાયમના માટે કાયમ એટલા મામા આવે છે, એની પાસે કાંઈ નહોતું ને એને જ ખબર નથી મુરલીધર મહારાજે એને કેટલું દઈ દીધું છે. ભલા માણસ, એ દ્વારકા વાળાને આપણી માથે કેવી કૃપા છે મામા. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, આયરના ફળિયામાં દીઠા ભગવાન. ચરણો પખાળે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. ચરણો પખાળે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. ને જો ઠાકર નો જા આભે લહેરાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય, નો થાય.
ભાગશાળી ચારણનો ભીમરાણા ને દેહુર ગાંગણિયાનો ડોલરિયો દે ભાગશાળી ચારણનો ભીમરાણા ને દેહુર ગાંગણિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જા મોગલ ગાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય ના થાય કાન આવો તો માખણ ના માટશે રે કાન આવો તો માખણ ના માટશે રે આખા વ્રજને વાલમ તારી વાટશે રે આખા વ્રજને વાલમ તળી વાટશે રે કાન આવો તો માખણ ના માટશે રે મારે બીજા રાઉન્ડમાં ઘણા બધા ગીતો લેવા છે એટલે હું થોડુંક હમણાં લઉં છું અરે વોખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત દ્વારિકાના દેવની તો વાત દ્વારિકાના દેવની તો વાત નો થાય તો હવે પાછા બેનને વિનંતી કરું કે એમને મોજ આવે એવો દોર લઈને આવે ક્યાંય જવાના નથી અમે કહો તો આખી રાત બોલશું એવું કઈ છે નહીં મામા એટલે આ થોડીક વાર એમાં હું વિજ્ઞાન એમ કે 2 કલાક લગી સતત તમે બોલ્યા કરો મગજ મુકાઈ જાય પણ આપણે તો વાંધો ન આવે આપણે કાંઈ ન થાય આપણે દયા દ્વારિકા વાળાની છે એટલે આ કાંઈ નહીં થાય તમારે એટલે બેનને વિનંતી કરું કે એમને મોજ આવે એવો દોર લઈને આવે ઉમાબેન ગઢવી પધારો બેન ત્યાં આપણે અત્યાર સુધીમાં જે ડોનેશનના નામ આવેલા છે ફાળો લખાવેલો છે એમના અમુક નામ સવારે બોલેલા એના સિવાયના જે બીજા ડોનેશન આપણા સમાજ માટે મળેલ છે એમના નામની લિસ્ટ હું બોલી રહ્યો છું 5100 રૂપિયા લક્ષ્મણભાઈ મુરુભાઈ વરુ 2500 રૂપિયા દેવસીભાઈ માલદેભાઈ ભાટુ 5100 રૂપિયા નારણભાઈ કેશુરભાઈ ભાટુ 5100 રૂપિયા માલદેભાઈ જીવાભાઈ બાની 1100 રૂપિયા કાનાભાઈ રામદેભાઈ વાળતોરિયા 1100 રૂપિયા વિરેન્દ્ર રાજસીભાઈ સિસોદિયા 2100 રૂપિયા કાળુભાઈ શરમણભાઈ કરંગિયા 1100 રૂપિયા ભીખુભાઈ નારાયણભાઈ બેડા 1100 રૂપિયા યોગેશભાઈ જગમાલભાઈ ભાટુ 1100 રૂપિયા રાજસીભાઈ હમીરભાઈ વરુ 5100 રૂપિયા પરબત જગમાલ કરંગિયા 1001 રૂપિયા અશ્વિન મુળુભાઈ નંદાણીયા 2500 રૂપિયા વત્સીભાઈ અરશીભાઈ નંદાણીયા 3100 રૂપિયા ગોવિંદભાઈ જેઠાભાઈ સિસોદિયા 3100 રૂપિયા અસ્મિતાબેન વિક્રમભાઈ સોરઠિયા 2100 રૂપિયા વરજાંગભાઈ દેવરકીભાઈ સુવા 5100 રૂપિયા કાનાભાઈ કારાભાઈ બેડા 5100 રૂપિયા રાજુ વિરમભાઈ સોલંકી 2100 રૂપિયા વત્સીભાઈ અરજણભાઈ નંદાણીયા 1100 રૂપિયા રામભાઈ દેવસીભાઈ કાંબલિયા 1100 રૂપિયા રાજુભાઈ દુદાભાઈ વરુ 2100 રૂપિયા નિલેશભાઈ રણમલભાઈ બેટારિયા 11000 રૂપિયા ગોવિંદભાઈ પરબતભાઈ નંદાણીયા 1100 રૂપિયા ભાયાભાઈ ગોવિંદભાઈ ચાવડા 1100 રૂપિયા પ્રતિકભાઈ માલદેભાઈ પોપલિયા 1501 રૂપિયા નિમેશભાઈ નરેન્દ્રભાઈ નંદાણીયા 1100 રૂપિયા રાજસીભાઈ કાનાભાઈ બેડા 2100 રૂપિયા રાજેશ હમીરભાઈ ભીંબા 2100 રૂપિયા વિજયભાઈ પરબતભાઈ ચાવડા
એકવીસો રૂપિયા મેહુલભાઈ મશરીભાઈ ચાવડા. 2100 રૂપિયા કમલેશભાઈ માલદેભાઈ બોદર. 1500 રૂપિયા હિરેનભાઈ પરબતભાઈ ભીંભા. 1500 રૂપિયા હિતેશભાઈ મશરીભાઈ નંદાણીયા. 2100 રૂપિયા ગજેન્દ્રભાઈ એમ આયર કાંદિવલી. 5100 રૂપિયા ભીમસિંહભાઈ વિક્રમભાઈ કરમૂર. 2100 રૂપિયા વેજાનંદભાઈ બાની. 1500 રૂપિયા સંદીપભાઈ આલાભાઈ બારવાડિયા. 1500 રૂપિયા દીપકભાઈ માલદેભાઈ ભાટુ. 2100 રૂપિયા મહેશભાઈ હરદાસભાઈ ચાવડા. 1100 રૂપિયા લીલાભાઈ સાજણભાઈ ભીંભા. 1100 રૂપિયા ગોવિંદભાઈ માલદેભાઈ માળિયા. 4100 રૂપિયા નિલેશભાઈ રણમલભાઈ બેટારિયા. 1100 રૂપિયા સંજયભાઈ નારાયણભાઈ ભાટુ. 1111 રૂપિયા રાજાભાઈ પરબતભાઈ ભાટુ. 11000 રૂપિયા રામભાઈ કાનાભાઈ બેટારિયા. 1100 રૂપિયા હરદાસભાઈ શરમણભાઈ વરુ. 2100 રૂપિયા રામભાઈ માલદેભાઈ વરુ. 2100 રૂપિયા શૈલેષભાઈ મારુ. 2100 રૂપિયા નિલેશભાઈ લક્ષ્મણભાઈ સુવા. 1001 રૂપિયા કૈલાશભાઈ રામભાઈ બાની. 1100 રૂપિયા મીરામણભાઈ સોમતભાઈ વરુ. 1100 રૂપિયા હમીરભાઈ જેઠાભાઈ રામ. 5100 રૂપિયા દેવશીભાઈ કરશનભાઈ કરંગિયા. 2100 રૂપિયા ગગજીભાઈ હરસીભાઈ સુવા. 5100 નગાભાઈ હરદાસભાઈ ભાટુ. 1100 રૂપિયા પંકજભાઈ વરુ. 2100 રૂપિયા અર્જનભાઈ કાનાભાઈ બેડા. 1000 રૂપિયા વત્સીભાઈ શરમણભાઈ ભારવાડિયા. 1100 રૂપિયા હરીશ ભીમાભાઈ વરુ. 1100 રૂપિયા મુકેશ નારાયણભાઈ વરુ. 1100 રૂપિયા મશરીભાઈ વરુ. 5100 રૂપિયા કાનાભાઈ દેવાનંદભાઈ કરંગિયા. આના સિવાય આપણા ભાઈઓના જેનો પણ ફાળો લખાવવાનો બાકી છે કે ડોનેશન આપવાનું બાકી હોય તો આપણી કમિટી મેમ્બરને અપ્રોચ કરી પોતાનો ફાળો લખાવી શકે છે. ફાળાની હજી પણ આપણે ઓલરેડી શરૂઆત થઈ ગઈ હતી સવારથી, હજી પણ ફાળો ઉઘરાવવાનું ચાલુ જ છે. તો જે ભાઈઓ બહેનોના ફાળો લખાવવાનો બાકી હોય આપણે કમિટી મેમ્બરને અપ્રોચ કરે. ડાયરાની રમઝટ આપણે ટૂંક સમયમાં પાછી શરૂ કરશું. જય શ્રી કૃષ્ણ.